દાહોદ નગરપાલિકા દ્વારા શહેરમાંથી પકડેલ કૂતરાઓને લીમખેડા તાલુકાના પાલ્લી ગામના પાલ્લા ફળિયાના તળાવ નજીક છોડી મુકાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો। દાહોદ નગરપાલિકા દ્વારા શહેર વિસ્તારની સોસાયટીઓ, જાહેર રસ્તા અને ગલી મહોલ્લાઓમાંથી 70 જેટલા કૂતરાઓને પકડી એક પિકઅપ ગાડીમાં ભરી લીમખેડા તાલુકાના પાલ્લી ગામ આવેલા પાલ્લા ફળિયાના તળાવ ઉપર છોડી મૂકવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। પાલા ગામના લોકો પોતાના પશુ ચરાવવા વિસ્તારમાં જતા હોય છે અને એ જ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા 70 થી વધુ કૂતરાઓ છોડી મુકાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। શહેરના કૂતરાઓને જંગલ નજીક રહેણાંક વિસ્તારમાં તળાવ નજીક છોડી મૂકવામાં આવતા કૂતરાઓની હાલત દયનીય બની છે। ત્યારે આ કૂતરાઓને નજીકમાં જ ભોજન મળી શકે તેવી કોઈ શક્યતા નથી અને આ કૂતરાઓની સ્થાનિકો રહીશોને પણ નુકસાન પહોંચાડી શકે છે, જેથી આ કૂતરાઓને દાહોદ નગરપાલિકા પરત દાહોદ શહેરમાં લઈ જાય તેવી સ્થાનિક લોકોની માંગ છે। મારું નામ છે બારિયા રાકેશભાઈ અભિસિંહભાઈ, ગામ પાલ્લી, ફળિયો પાલ્લા તલાવ છે, એની સામે મારી દુકાન છે, નાનો ગલ્લો। અને દાહોદ તરફથી એક પિકઅપ આવી હતી 60 થી 70 કૂતરા ભરીને, અને થોડાક આપણે દુકાનથી આગળ જતે થોડુંક તલાવની પાળ ઉપર કૂતરા છોડી ગયા છે, બીજા અટકાયેલા છે, બીજા ખોહવાળા છે, બધા નહીં કામ બધા એમ। એટલે 2-4 માણસોને સવારમાં બાઇકોવાળાને અને મોટી સ્વિફ્ટ ગાડીવાળાને બી વહાય પડ્યા હતા મારી દુકાનની આગળ જ। અને આ બધાને બહુ ત્રાસવાળો છે અને આ ભૂખ્યા છે, 2 દિવસના ભૂખ્યા છે। કાલે લગભગ 2 વાગ્યાની આસપાસ આવ્યા હતા એટલે ભૂખ્યા છે અને હજુ કાલનો દિવસ રહેશે એટલે ભૂખ્યા વાગે એટલે બધાને કેળવા દોડશે તો એનો જવાબદાર વ્યક્તિ કોણ? અમારી એવી માંગણી છે કે કૂતરા અહીંથી લઈ જવામાં આવે। મારું નામ બારિયા હિંમતસિંહ સાહેબાભાઈ, મોજે પાલ્લા ફળિયા જે દાહોદ નગરપાલિકા દ્વારા જે કૂતરા અહીં અમારા રસ્તા ઉપર અને જે તલાવની બાજુમાં જે કૂતરાઓ છે એની બહુ દયનીય હાલત છે। દાહોદ નગરપાલિકા દ્વારા જે પણ કૃત્ય કરવામાં આવ્યું છે બહુ નિંદનીય છે। અમે આ કૂતરાઓ ગઈકાલના ભૂખ્યા તરસ્યા છે, આજે તો અમે એમના માટે બિસ્કિટની વ્યવસ્થા કરી છે, પણ અમારી નમ્ર અરજ છે કે ભાઈ દાહોદ નગરપાલિકા તાત્કાલિક આ કૂતરાઓને ફરી પરત લઈ જાય ને એમની ભોજનની વ્યવસ્થા કરે, નહીં તો આ જો કૂતરાઓને જો તમે પરત નહીં લઈ જશો તો કૂતરાઓ 1-2 દિવસમાં પણ મૃત્યુ પામી શકે એવું છે। અને અહીં રહ્યું છે જંગલ વિસ્તારની સાથે રહેણાંક વિસ્તાર પણ છે। અમુક કૂતરાઓ એવા અડકાયા બી છે કે જે ખરેખર માનવ વસાહતને પણ નુકસાન કરી શકે એવા છે। તો અમારી નમ્ર અપીલ છે કે ભાઈ તાત્કાલિક તમે આની વ્યવસ્થા કરીને પરત લઈ જવું। અમારા જે રહેણાંક વિસ્તારની અંદર જે ઢોર બકરા આ તે બી ચરાવવા આ બાજુ અમારા આ વિસ્તારમાં આવે છે, તો જે ઢોર બકરાઓને આ કૂતરાઓ નુકસાન કરશે તેની સંપૂર્ણ જવાબદારી કોણ? વહીવટી તંત્ર આ જવાબદારી લેવા તૈયાર થશે કે શું કરશે? નહીં તો જો વહીવટી તંત્ર આ જવાબદારી લેવા નહીં તૈયાર હોય તો પછી તાત્કાલિક આ કૂતરાઓની વ્યવસ્થા કરીને પરત લઈ જવા અમારી નમ્ર તમામ ગામજનોની અપીલ છે કે ભાઈ આ કૂતરાઓને તાત્કાલિક લઈ જાઓ। રિપોર્ટર કિશન મોનિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।